મિડલ ઇસ્ટમાં ચાલી રહેલ યુદ્ધની અસર હવે ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે. એલએનજી અને એલપીજી ગેસના ભાવમાં વધારો તેમજ સપ્લાયમાં અનિશ્ચિતતા સર્જાતા ઉદ્યોગો પર તેની સીધી અસર પડી રહી છે. ગેસની અછતના કારણે હોટેલ અને રેસ્ટોરન્ટ બાદ હવે ઉદ્યોગોની કેન્ટીન પણ પ્રભાવિત થઈ છે, જેના કારણે કામદારો માટે ભોજનની વ્યવસ્થા કરવી ઉદ્યોગકારો માટે મુશ્કેલ બની રહી છે. ઘણા ઉદ્યોગોમાં કામદારો માટે ભોજન બનાવવામાં ગેસનો ઉપયોગ થતો હોય છે, પરંતુ ગેસની અછત સર્જાતા ઉદ્યોગકારો મૂંઝવણમાં મુકાયા છે. ઉદ્યોગકારોનું કહેવું છે કે જો ગેસની અછત લાંબા સમય સુધી યથાવત રહેશે તો કામદારો માટે નિયમિત ભોજન વ્યવસ્થા કરવી મુશ્કેલ બની શકે છે. ગેસની અછતના કારણે કેટલાક ઉદ્યોગોમાં કામદારોને ભોજન ઉપલબ્ધ કરાવવું પણ પડકારરૂપ બનતું જઈ રહ્યું છે. ઉદ્યોગકારોમાં ભય છે કે આવી પરિસ્થિતિ યથાવત રહેશે તો કેટલાક કામદારો પણ મુશ્કેલીના કારણે ફરજ છોડીને પોતાના વતન તરફ વળે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે, જેના કારણે આગામી સમયમાં ઉદ્યોગોમાં કામદારોની અછત ઊભી થવાની પણ શક્યતા રહેલી છે. ઉદ્યોગકારોનું અનુમાન છે કે હાલમાં એલપીજી ગેસ પર ચાલતા આશરે 40% ઉદ્યોગો પહેલેથી જ બંધ હાલતમાં છે. જો ગેસની કટોકટી લાંબા સમય સુધી ચાલુ રહેશે તો આવનાર સમયમાં વધુ ઉદ્યોગો પણ બંધ થવાની શક્યતા નકારી શકાય નહીં. ઉદ્યોગકારો સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે એલએનજી અને એલપીજી ગેસની સપ્લાય સુનિશ્ચિત કરવા માટે વહેલી તકે કોઈ અસરકારક નિરાકરણ લાવવામાં આવે, જેથી ઉદ્યોગોનું નિયમિત ઉત્પાદન અને કામદારો માટેની સુવિધાઓ યથાવત રહી શકે. ગેસ જે પર્ટિક્યુલરલી ગેસની જે શોર્ટેજ છેલ્લા એક અઠવાડિયાથી ઊભી થઈ છે, એને કારણે દરેક જગ્યાએ તકલીફો નાના મોટા અંશે દેખાઈ રહી છે. સરકાર અત્યારે ના પાડે છે, એની અસર નથી દેખાતી, પણ એ એક હકીકત છે કે કેન્ટીનોમાં, હોટલોમાં બધી જગ્યાએ ગેસની તકલીફો આવી રહી છે. અને કંપનીઓમાં જે કેન્ટીનો એવું કહે છે કે મેક્સિમમ 2-5 દિવસ એટલો એ લોકો પાસે સ્ટોક છે, તો એના પછી વર્કરોને જમાડવા કરવા બહુ મોટી તકલીફો ઊભી થશે અને એનો કોઈ તાત્કાલિક સોલ્યુશન હાલ દેખાતો નથી. કેમ કે જો વર્કરોને ખાવાનું જે વર્ષોથી ટેવ છે એને ન મળે તો એ લોકો છોડીને જવાની ભીતિ સેવાઈ રહી છે, જેથી કરીને પ્રોડક્શન લોસ અને બેરોજગારી બંને એક અભૂતપૂર્વ સંકટ જેવું ઊભું થઈ શકે છે ઉદ્યોગો માટે. અને એનું નુકસાન ઉદ્યોગો અને સરકાર બંનેને સહન કરવાનું આવે, રેવન્યુ લોસ થવાનો છે. પરંતુ અમને આશા છે, જેમ આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદીશ્રીએ આશ્વાસન આપ્યું છે કે ગેસની શોર્ટેજ નહીં પડવા દઈએ, તો અમને વિશ્વાસ છે ઉદ્યોગોને કે જલ્દથી જલ્દી આનો સોલ્યુશન આવશે અને શોર્ટેજનો નિકાલ કરવામાં આવશે. થેન્ક યુ. ડેફિનેટલી કેન્ટીનની અંદર પણ આ ઇફેક્ટ આવશે જ, કેમ કે મોટી ઇન્ડસ્ટ્રી, મેક્સિમમ ઇન્ડસ્ટ્રીઝની અંદર કેન્ટીન ઉપર ચાલતી હોય છે અને જે આઉટ સ્ટેટથી જે પણ માણસો અહીંયા કામ કરવા આવે છે તો એને કંપની જે કેન્ટીનની ફેસિલિટીઝ જે પ્રોવાઈડ કરે છે, તો આ ગેસ નહીં મળવાને કારણે આવનારા દિવસોમાં એ પણ કંપનીઓને અલ્ટરનેટિવ સોર્સ ઉપયોગ કરી અને માણસોને સાચવવા પડે એવી પરિસ્થિતિ સર્જાશે. સરકાર પાસે એ જ આશા છે કે કમસે કમ આ જે કેન્ટીન અને જે નાની ઇન્ડસ્ટ્રીને સર્વાઈવ કરવા માટે એમનો એક અલ્ટરનેટિવ સોર્સ કંઈ વિચારવામાં આવે એવી અમારી આશા છે.